અલગ અલગ સરસ મજાની લાઈટો લગાવવામાં આવી છે। ઓહો મિત્રો, માનું મંદિર તો જુઓ, લાઇટોથી એટલું ચમકી ઉઠ્યું છે કે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય। તો મિત્રો આપણે ભાગ્યશાળી છે કે આપણે પહોંચ્યા અને આરતી પણ ચાલુ છે। તો મિત્રો આરતી બાદ સાક્ષાત કંચનમાના નજીકથી દર્શનનો પણ લાવો મળ્યો। તો મિત્રો સોનલમાના મૂર્તિ સ્વરૂપના રાત્રિના દ્રશ્યો પણ તમે નિહાળી શકો છો। ઓહો હો મિત્રો, જોવું તો ખરા માના સાનિધ્યનો રાત્રિનો આકાશી નજારો તો જો આપણું મન મોહી લે। તો મિત્રો બધાને જય સોનલમાં। આપણે પહેલા પાઠની અંદર જોયું કે સોનલધામ મઢડાની અંદર સોનલ બીજની જે ભવ્ય તૈયારીઓ થઈ રહી છે એમાં આપણે બધું જ જોયું। પણ મિત્રો અહીંયા મેં તમને જેમ વાત કરી કે સોનલધામ મઢડાની અંદર સોનલમાનું જે ભવ્ય મંદિર છે, બીજ નિમિત્તે તેને સરસ મજાનું શણગારવામાં આવ્યું છે અને એને શણગારવામાં કેવી કેવી સરસ મજાની અલગ અલગ લાઇટો લગાવી છે। એ લાઇટોથી સોનલધામ મઢડા છે એનો કેવો વ્યૂ છે અને મંદિર કેવી રીતના લાગે છે, બધી જ આ વિડીયોમાં બધી વસ્તુ જોવું। ને ખાસ મિત્રો તમે જેમ થંબનેલમાં જોયું કે આજે આપણે લાઈવ આરતીનો પણ લાવો મળશે, આરતીનો પણ લાવો લેશું। ખરેખર વિડીયોમાં બહુ મજા આવશે। કોમેન્ટમાં જય સોનલમાં લખી નાખશો અને તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો હા જુઓ તો ખરા તમે, આ સોનલધામ મઢડાનો જે સોનલ બીજનો મંદિરનો જે શણગાર હોય છે, એ શણગારનો રાત્રિનો નજારો છે એ મારે તમને ખાસ બતાવો। તો મિત્રો તમે નજર તો કરો, આપણને એવું લાગે જ નહીં કે રાત્રિનો નજારો છે, એકદમ દિવસ હોય એવો જ નજારો અને સરસ મજાનું જે મંદિર શણગાર્યું છે, હા એની શું વાત કરવી। જેની ખીજ કોઈ દી ખટકે નહીં, જેના હૃદયે કાયમ રીજ, આવી રહી છે મારી મઢડાવાળી માં હોનબાઈની બીજ। હા મિત્રો જોવો તો ખરા તમે, મેં તમને જેમ કીધું એમ કે રાત્રિનો ભવ્ય સોનલધામનો નજારો આમ જુઓ તો ખરા મિત્રો। આકાશી દ્રશ્ય તો જુઓ તમે, સોનલધામ મઢડાના આકાશી દ્રશ્યો, એક નાનકડું એવું મંદિર જ દેખાય છે આપણને, બાકી બધે બાજુ જાણે રોશની ખીલી ઉઠી હોય એનો ભાવ તો જુઓ મિત્રો તમે, કાંઈ ઘટે જ નહીં। આવા આકાશી દ્રશ્યો છે એમાં સોનલમાના અને રાત્રિનો ભવ્ય નજારો છે મિત્રો, તમે જોઈ શકો ડ્રોન શૂટથી મારે તમને ખાસ બતાવવો છે। તો તમને ફરી એક વખત રિક્વેસ્ટ કરું કે સોનલમાં જય સોનલમાં લખી નાખજો કોમેન્ટની અંદર। ચાલો મિત્રો પહેલાં આપણે બધા હારે મળી અને સોનલમાની બીજનો મહોત્સવ છે તો આજની આરતીનો બધા લાભ લઈ લઈએ। સોનબાઈ માતા કી જય।
તો મિત્રો માની આરતી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે અને માની આરતીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ભાવિકો તમે જોઈ શકો છો ઉમટી પડ્યા છે અને આપણે પણ ભાગ્યશાળી કહેવાય કે એકદમ નજીકથી સોનલમાની આરતીના દર્શન થઈ ગયા છે અને તમને પણ ઘરે બેઠા સોનલમાની આરતીના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જય માં સોનલ લખો. અને મિત્રો અહીંયા બહાર ધૂણાની અંદર સોનલમાં એ જે ધૂપેડો હતો એને ધૂણાની અંદર પધરાવી દીધો છે અને બધા જ લોકો તમે જોઈ શકો છો કંચનમાના દર્શન કરી રહ્યા છે અને ધૂપેડાનું ધૂપ લઈ અને પોતાના કપાળ ઉપર લગાવી રહ્યા છે જેથી કરી અને માતાજીના આશીર્વાદ હંમેશા આપણા સર પર બન્યા રહે. મિત્રો હજુ તો એકાદ દિવસની વાર છે મઢડામાં માં સોનલની, પણ તમે જ્યાં જુઓ ત્યાં સોનલ સોનલ ને સોનલ. અને મિત્રો કહેવાય ને કે મઢડાની પાવન ભૂમિ ઉપર જ્યારે સોનલમાંનો જન્મ થાય છે આજથી એમ કહેવાય ને કે 102 વર્ષમાંના આજે પૂર્ણ થયા છે અને 102મો આજે સોનલમાંનો જન્મોત્સવ મઢડાની અંદર ઉજવવા જઈ રહ્યો હોય ત્યારે માતાજીના સોનલધામ મઢડાના આકાશી દ્રશ્યો આપણે જોતા જ આપણું મન મોહી લે. અને તમે જુઓ તો ખરા મિત્રો, ખાલી એક નાનકડું એવું ગામ છે અને માતાજીના જે કંઈ મંદિરના સાનિધ્યના જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો. માતાજીની ધજા હોય કે માતાજીનું મંદિર હોય કે આજુબાજુમાં જે કાંઈ વૃક્ષો છે એ વૃક્ષોનું સુશોભન હોય, એનું લાઇટિંગ હોય, તમે જુઓ ખાલી મંદિરનો નજારો કેટલો મસ્ત લાગે છે. તો મિત્રો મારે આ વિડીયોમાં તમને માત્ર ને માત્ર સોનલધામ મઢડાની અંદર રાત્રિનો નજારો કેવો છે એ બતાવો તો સંપૂર્ણપણે મેં તમને બધું રાત્રિનો નજારો બતાવી દીધો. તમે જોઈ શકો છો લાઇટિંગથી લઈ મંદિરની સુશોભનથી લઈ અને માતાજીની મૂર્તિથી લઈને બધું જ તમને બતાવી દીધું છે. અને હજી પણ મિત્રો સોનલધામ મઢડા સોનલ બીજને લગતા તમામ વિડીયો તમામ અપડેટ આપણી આ મહેશ કાઠી બ્લોગની ચેનલ ઉપર તમને મળતા રહેશે. તો નિસંકોચપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરી અને હું અહીંયાથી કોઈ પણ વિડીયો મૂકું તો સૌથી પહેલાં તમને મળે. બધાને મારા તરફથી જય સોનલમાં, બધાને જય માતાજી.